જય સિયારામ. આપણે ચર્ચા કરી રહ્યા છીએ વાસ્તુ દોષ અને તેના ઉપાયની. માનવ જીવનમાં વાસ્તુ કેવી રીતે અસરકારક બને છે અને વાસ્તુથી કેવી રીતે પ્રભાવિત થઈ શકાય છે અને કયા ખૂણામાં શું પરિસ્થિતિ હોય અને કયા પ્રકારનો રોગ થાય એ સંબંધે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે વાત કરીશું આપણે પશ્ચિમ દિશાના દોષની. તો મિત્રો, પૂર્વની સામેની જે દિશા છે, એટલે કે ઉગતા સૂર્યની જે સામેની દિશા છે અને ઢળતા સૂર્યની જે દિશા છે એને આપણે પશ્ચિમ કહીએ છીએ. પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ જે કરવાવાળો ગ્રહ છે એ શનિ છે અને આ કાળ પુરુષનું પેટ છે, ગુપ્તાંગ છે અને પ્રજનન અંગ છે. જો પશ્ચિમ દિશાની અંદરના દોષો કેવા પ્રકારના બને છે અને પશ્ચિમ દિશાની અંદર રહેલી કેટલીક બાબતો વાસ્તુ પ્રમાણે જો ન હોય તો માણસને કેવા રોગોનો સામનો કરવો પડે છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. જો પશ્ચિમના ભાગમાં ઓટલા નીચા હોય તો ફેફસા, મુખ, છાતી અને ચામડીના રોગો થવાની સંભાવનાઓ વધારે પડતી હોય છે. જો પશ્ચિમ ભાગ નીચો હોય તો પુરુષ સંતાન સંબંધિત બાબતોમાં અસ્વસ્થ રહ્યા કરે છે. જો મુખ્ય દ્વાર પશ્ચિમ દિશાવાળું હોય તો ઘરના લોકો પણ બીમાર રહેતા હોય છે. જો પશ્ચિમ દિશાના મકાનોમાં તિરાડ હોય તો ગૃહના સ્વામીને ગુપ્તાંગ સંબંધિત બીમારીઓ સતાવતી હોય છે. જો પશ્ચિમ દિશામાં અગ્નિનું સ્થાન હોય તો ગરમી, પિત્ત અને મસાની ફરિયાદ પણ ઘરમાં રહેતા વ્યક્તિઓને સહન કરવી પડે છે. એકંદરે એવું કહી શકાય કે પશ્ચિમ દિશાની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોય તો આપના સ્વાસ્થ્યમાં, એટલે આપણે કહ્યું તે પ્રમાણે કે પેટ, ગુપ્તાંગ અને પ્રજનન અંગ છે એમાં મુશ્કેલી અવશ્ય સર્જાશે. તો મિત્રો, ખાસ આપણે એવું ધ્યાન રાખીએ કે પશ્ચિમ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ ન થાય એની આપણે કાળજી રાખીએ. જો ઘરનું ચયન કરો છો, નવું ભવન બનાવવાની તૈયારી કરી રહ્યા છો તો શક્યતઃ પશ્ચિમ દિશાના પ્રવેશ દ્વારને ટાળવું. હવે આપના મનની અંદર એવો પ્રશ્ન ઊભો થશે કે પ્રવેશ દ્વાર આપણે નક્કી કેવી રીતે કરવું, પ્રવેશ દ્વાર માનવું કેવી રીતે? આપણે તો કહીએ છીએ કે પશ્ચિમનું દ્વાર ન લેવું, પરંતુ કેવી રીતે માનવું? તો એક બહુ સરળ બાબત છે કે તમારા ઘરની અંદરથી જ્યારે તમે બહાર નીકળો છો અને જે સામે જે દિશા તમને દેખાય છે એ દિશા એ તમારા ઘરની દિશા ગણાય છે. માનો કે તમે ઘરમાંથી બહાર નીકળો છો અને ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ તમને પૂર્વ દિશા દેખાય છે તો એ પૂર્વાભિમુખ થાય છે. ઉત્તર દિશામાં જુઓ છો તો એ ઉત્તરાભિમુખ થાય છે. તમારા ઘરની બહાર નીકળતા તમને પશ્ચિમમાં તમે નજર કરો છો અથવા પશ્ચિમ દિશાનો દરવાજો છે તો તે પશ્ચિમાભિમુખ કહેવાય છે. તો પશ્ચિમાભિમુખ જે છે એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો જોવામાં આવે તો એક આઈડિયલ પ્રવેશ દ્વાર નથી, શુભત્વવાળો પ્રવેશ દ્વાર નથી. પશ્ચિમ દિશાની અંદર બહુ જ સાવધાની રાખવી એ અત્યંત આવશ્યક બને છે. હવે આપણે વાત કરી આ તો દોષોની. હવે પશ્ચિમ દિશાના ઉપાયની આપણે જો વાત કરીએ કે આપના ઘરની અંદર અત્યારે તમે જ્યાં રહો છો ત્યાં, અથવા તો નવું મકાન બનાવવાનો પ્રયત્ન કરો છો ત્યાં, અથવા તો મેં જે બીમારીઓ કહી છે એ બીમારીઓ જો તમને લાગુ હોય તો એક વખત તમારા પશ્ચિમ દિશા તમારા ઘરની અંદર તમે જોઈ લો કે બરાબર તો છે ને. જો પશ્ચિમ દિશાને આપ બરાબર કરી લેશો તો ઉપરોક્ત તમામ સમસ્યાઓનું સમાધાન તમને બહુ ઝડપથી મળી જશે. હવે આ સમસ્યા છે એનું સમાધાન આપણે કેવી રીતે જોઈશું? તેના બચવાના ઉપાયની જો વાત કરવામાં આવે તો ઘરની અંદર વરુણ યંત્રની સ્થાપના કરવી. ઘરના પશ્ચિમ દિશાની અંદર રહેલા દોષો એ દૂર થશે. સાથે જ શનિવારનું વ્રત કરવું. જે તે ઘરના મુખ્ય વ્યક્તિ છે એણે શનિવારનું વ્રત કરવું. કાળી વસ્તુનું દાન કરવું. પશ્ચિમની દિવાલો બની શકે એટલી ઊંચી કરવી. પશ્ચિમનો ભાગ જુઓ મિત્રો, તમારા ઘરની અંદર પશ્ચિમનો જે ભાગ છે એ જેટલો ઊંચો હશે એટલી ઝડપથી વૃદ્ધિ અને ઉન્નતિ આપના ઘરમાં થશે.
પણ જો પૂર્વ કરતા પશ્ચિમનો ભાગ નીચો છે તો અવશ્ય મુશ્કેલીનું સર્જન થશે અને થશે જ. પશ્ચિમ દિશામાં બની શકે તો ઘટાદાર વૃક્ષ વાવો. પશ્ચિમ દિશામાં બની શકે ત્યાં સુધી ઢાળ ન રાખવો. તો આટલી બાબતો જો પશ્ચિમ દિશા સંબંધમાં જો તમે કરશો તો નિશ્ચિત રૂપે વાસ્તુનો કોઈ પણ પ્રશ્ન એ તમારે પશ્ચિમ દિશાનો રહેશે નહીં. માટે તોડફોડ કર્યા સિવાય તમારા ઘરની અંદર એક વખત તમે બરાબર દિશા પ્રમાણે તમારા ઘરનો તમે પ્લોટ જોઈ લો. પ્લોટ પ્રમાણે તમે કઈ દિશામાં કઈ વસ્તુઓ મૂકી છે એક વખત ઝીણવટભરી નજરે એ જે પ્લાન બનાવેલો છે એમાં તમે એક વખત જોઈ લો. અને બીજું કે જે પશ્ચિમ દિશા અને પૂર્વ દિશાની કે ઉત્તર કે દક્ષિણ દિશાના જે કોઈ બાબતો છે એને તમે લખીને રાખો. અમારો નંબર, અમારો ઈમેલ એડ્રેસ, અમારા સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, અમારી યુટ્યુબ ચેનલ, આ બધાની જ વિગત આપણો આ કાર્યક્રમ પૂર્ણ થાય પછી આપવામાં આવે છે, જેમાંથી તમે ફોલો કરી શકો. અથવા તો જે રીતે આપને કોન્ટેક્ટ કરવો સરળ બને એવી રીતે કોન્ટેક્ટ કરો. તમારા ઘરની સમસ્યા અથવા તો ઘરના પ્લોટની સમસ્યા, ઘરના વાસ્તુ સંબંધના કોઈ પણ પ્રશ્ન હોય તો અમને લખીને મોકલો. બની શકે ત્યાં સુધી સચોટ આપના વાસ્તુ દોષનું નિવારણ કરવાનો અમે પ્રયત્ન કરીશું અને આપના જીવનને ખુશહાલ બનાવવા માટેનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપણા ઘરમાંથી જો દુઃખ, દરિદ્રતા અને રોગ જશે તો આપોઆપ સુખ, સંપત્તિ અને ઐશ્વર્ય આપોઆપ આવશે. માટે વાસ્તુ પ્રમાણે રોગને દૂર કરો અને ઘરમાં પોઝિટિવ ઉર્જાનું નિર્માણ કરો, જેથી ઘરની અંદર રોગ સમાપ્ત થઈ જાય, સુખનો પ્રારંભ થઈ જાય. તો ખાસ કરીને આપની કોઈ પણ મુસીબત હોય તો મારો શીઘ્ર સંપર્ક કરો. આપને વાસ્તુ સંબંધિત ઉપાયો જણાવી અને આપના તમામ પ્રકારે સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ સંદર્ભે આપણે વિચાર કરીશું. વધુ બીજી રાશિ અને બીજા દિશાઓ અને ખૂણાઓ સાથે પાછા આપણે મળીશું. ત્યાં સુધી જય સિયારામ.